જૂનાગઢ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની એક અનોખી બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટર અને ડીડીઓ સહિતના મુખ્ય ઉચ્ચ અધિકારીઓ ગેરહાજર રહ્યા હતા। તાજેતરમાં જ બદલી થવાના કારણે તમામ જૂના અધિકારીઓ છૂટા થઈ ગયા છે અને નવા અધિકારીઓએ હજુ સુધી ચાર્જ સંભાળ્યો નથી। આથી જૂનાગઢ કલેક્ટરના બદલે અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં આ બેઠક યોજવાની ફરજ પડી હતી। આ બેઠકમાં ભાજપના 3 ધારાસભ્યો સંજય કોરડિયા, અરવિંદ લાણાણી તેમજ દેવાભાઈ માલવ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગેરહાજર જણાતા ચર્ચા જગાવી હતી। બેઠક દરમિયાન માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાણાણીએ પોતાના વિસ્તારના બિસ્માર રોડ રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જ્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ શહેરના વિવિધ પ્રશ્નો જેવા કે પુરાતત્વ ખાતું અને નેશનલ હાઈવેને લગતી સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી। આ સાથે જ આગામી સમયમાં શરૂ થનારી વસ્તી ગણતરી અંગે સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રાથમિક માહિતી પૂરી પાડવામાં આવી હતી। ફરિયાદ સંકલન સમિતિની જે બેઠક મળી હતી એમાં અમો 3 ધારાસભ્યો દેવાભાઈ, સંજયભાઈ અને હું ઉપસ્થિત રહ્યા હતા। મારા અને સંજયભાઈના પ્રશ્નો જે પડતર હતા અને ચાલુ હતા બધાયનો સારી રીતે સંકલનથી નિરાકરણ કરેલ છે। એમાં ઘણા બધા પ્રકારના અમુક રોડ રસ્તાના પ્રશ્નો હતા, ઇરિગેશનને લગતા હતા અને આ તમામ જે મુદ્દાઓ છે એની એક બહુ હકારાત્મક ચર્ચાઓ થયેલી છે અને હકારાત્મક વેમાં મોટાભાગના પ્રશ્નોના નિકાલ થયેલા છે અને કેટલાક પ્રશ્નો એવા છે કે જેમાં લોંગ ટર્મ આયોજનની ને એ બધી જરૂરિયાત થયેલી છે, તો એ બાબતે પણ ચર્ચા થઈ છે અને એ બાબતની સૂચના પણ આપવામાં આવેલી છે।